નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। રાજકોટ આજે રોટલા ગામે વરસાદી પાણીથી ભરેલા ખાડામાં નાહવા ગયેલા 2 બાળકો ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા। મૂળ મધ્યપ્રદેશના મજૂર ભાઈના 5 વર્ષીય હિતેશને 5 વર્ષીય મનીષા ઘર પાસે રમી રહ્યા હતા। બરોડા ડેરી ચૂંટણી દિનુમામાં ચેરમેનની જીબી સોલંકી વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા। ગાંધીનગરમાં આવાસ જૂથ રોડ સેફટી અભિયાન 500 વિદ્યાર્થીઓ માર્ગ સુરક્ષા માટે લીધે શપથ। અમદાવાદમાં સાયબર ક્રાઇમે એઆઈનો ઉપયોગ કરી નકલી ઓર્ડરથી છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। હોસ્પિટલ પર્ચેજ ઓફિસર બની ગ્રીન પ્લાસ્ટિક બેગના ઉત્પાદક પાસેથી જેમ પાર્ટનર દ્વારા સરકારી ઓર્ડર લેવામાં લાલચ આપી વિવિધ સર્ટિફિકેટ અને ઈએમડી ડિપોઝિટ બહાને 9.60 લાખ રૂપિયા પડાવી લેનાર માસ્ટરમાઇન્ડ સહિત 3 આરોપીની અમદાવાદથી ધરપકડ કરાઈ છે। આ ગેંગે 6 વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી આચરી છે। ગુજરાતનું ફ્લડ કંટ્રોલ સેલ ટેકનોલોજી દ્વારા નાગરિક સુરક્ષા અને જળ સ્થાપન મજબૂત। જામનગર જિલ્લામાં વરસાદ ખેંચતા અનેક પાક નિષ્ફળ જતા સચિયા ગામના 65 વર્ષીય ખેડૂત ગાંગજીભાઈ બેજરાભાઈ ચૌહાણે તારીખ 20 જુલાઈના રોજ પોતાની વાડીમાં ઝેરની દવા પી લીધી। અમદાવાદના શામળ વિસ્તારમાં પરિણીતાએ પતિ અમિત પટેલ અને સાસુ ગીતાબેન પટેલ સામે દહેજ ઉત્પીડિત મારકુટ અને નાણાકીય ઠગાની ફરિયાદ નોંધાવી છે। લગ્નના 2 મહિનામાં જ સાસરિયાએ 35 તોલા સોનુને પિયર પક્ષ પાસેથી લીધેલા લાખો રૂપિયા પચાવી પાડ્યા હતા। પતિએ મોબાઈલ છીનવી ધમકીઓ આપી ત્રાસ ગુજાર્યો હતો। આખરે પરિણીતાએ પિયર આવી મતભેર ફરિયાદ નોંધાવી છે। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી પર ડેમ ન હોવાથી ચોમાસા દરમિયાન લાખો ક્યુસેક પાણી દરિયામાં વહી જાય છે। આ કારણે 4 તાલુકાના 500થી વધુ ગામો સિંચાઈના પાણીથી વંચિત રહે છે। ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિને કારણે ગીરના જંગલ વિસ્તારમાં સિંહોનું કુદરતી વસવાટ પર માઇનિંગ સંકટ ઊભું થયું છે। અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ફરી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ક્રિકેટ સટ્ટાના આરોપી હરેશ મુલચંદને નકલી વકીલ તરીકે જેલના વકીલ કેદી મુલાકાત રૂમનો ઉપયોગ કર્યો હતો। ગુજરાતમાં પાણીજન્ય રોગોના હજારો કેસ, આરોગ્ય તંત્રને પાણી પરીક્ષણમાં નિષ્ક્રિયતા। ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11માં આ વર્ષથી કોમ્પ્યુટર વિષયનો નવો અભ્યાસક્રમ લાગુ કરાયો છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે વાહન ચાલકો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। જેડી ખારી, મેસો અને વાત્રક નદીના પુલ પર મોટા ગાબડા પડતા અકસ્માતનું જોખમ વધ્યું છે। ગુજરાતના દરિયા કિનારા અને જમીન વિસ્તારમાં સુરક્ષા મજબૂત કરવા દેવભૂમિ દ્વારકાના ઓખા મરીન સ્ટાફ ફોર્સ દ્વારા દરમિયાન વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાયું છે। ગુજરાતમાં 109 તાલુકામાં મેઘમહેર, વલસાડના કપરાડામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ। ભાવનગર મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગે મિલકત વેરા વસૂલવા માટે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। વેરો નહીં ભરનાર કુલ 400 રહેણાંકીય મિલકતોને પાણી પુરવઠો અટકાવવામાં આવ્યો છે। અંકલેશ્વર પિરામણ રોડ પર વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ। અંકલેશ્વરમાં 5000 ચોરસ મીટરમાં 20 પ્રજાતિઓ માટે 1000 વૃક્ષોનો ઉછેર, પક્ષીઓ માટે બન્યો વર્લ્ડ પાર્ક। ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને પગલે થયેલી ઘટનામાં 2 યુવકના મોત થયા છે। વાગરા તાલુકાના લીમડી ગામના 5 મિત્રો અભેલ ગામની વચ્ચે આવેલા કાસમાં નાહવા પડ્યા હતા। 108 ટીમની સતર્કતા, મોરબી આવતી એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકોનો જન્મ। કાવડ યાત્રા દરમિયાન મેરઠ, લખનઉ, ગાઝિયાબાદ અને રૂડકીમાં હિંસા, પથ્થરમારો અને તોડફોડની અસંખ્ય ઘટનાઓ નોંધાઈ હતી। લખનઉમાં કાવડિયાઓએ સ્કૂલ વાન પર પણ બાળકો પર પથ્થરમારો કર્યો હતો। લખતરમાં અતિ ભારે વરસાદથી શહેર અને ગ્રામ્યના 200 વીઘાથી વધુ વિસ્તારમાં પાકને ભારે નુકસાન। કપડોળ પંથકમાં છેલ્લા 2 દિવસમાં આશરે 8 ઇંચ વરસાદ પડતા ચાલુ સિઝનનો કુલ વરસાદ 25 ઇંચને વટાવી ગયો છે। મોરબીની ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મચ્છુ 2 ડેમના 100 દરવાજા ખોલવામાં આવ્યા છે। 80,000 ક્યુસેકથી વધુ પાણી છોડાતા મચ્છુ નદી પર પૂર આવ્યું છે। લીમડી 4 ફૂટ પાણીમાં ઉતરી પીજીવીસીએલ ટીમે વીજ પુરવઠો પુલ સ્થાપિત કર્યો। પ્રણીત પ્રેમિકાએ સેલ્ફી મોકલી આપઘાતની ધમકી આપનાર પ્રેમીને અભિયમ દ્વારા સમજાવી કેસ શાંત પાડ્યો। સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં મોતીપુરા ઈડરથી વિજાપુર બાયડ રોડ આદમતી બ્રિજ પર ચોમાસામાં પાણી ભરાવાથી સમસ્યાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। અમદાવાદ વડોદરા રેલવે લાઇન પર આનંદ નજીક ભાલેજ બ્રિજ નીચેથી પસાર થતી ગુડ્સ ટ્રેનના 3 ડબ્બા અચાનક પાટા પરથી નીચે ઉતરી જતા અફરાતફરી મચી હતી। 34 વર્ષ જૂના કેસમાં યુવતીની હત્યા કરી લાશ દાટ્યાનું રહસ્યમય ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલાયું।